આ વખતે જ્યારે 21 જૂને પરીક્ષા લેવાય ત્યારે પેપરોના ટ્રાન્સપોર્ટેશન માટે એટલે પેપર લીક નહીં થાય એની જાળવણી માટે ઇન્ડિયન એરફોર્સ IAFનો ઉપયોગ કરવામાં આવે એટલે મિલિટરીનો ઉપયોગ કરવામાં આવે। નીટ યુજી 2026નું પેપર 12 મેના રોજ રદ કરવામાં આવ્યું અને 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી। એ પછી સરકારે 21 જૂન 2026ના દિવસે આ નીટ યુજી પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરી છે, પરંતુ આની અંદર એક મહત્ત્વની વાત એ સામે આવી રહી છે કે આ વખતે નીટનું પેપર લીક નહીં થાય એના માટે સરકાર મિલિટરી ફોર્સની મદદ લેવાનું વિચારી રહી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। નીટ યુજી 2026નું પેપર જ્યારે લીક થયું ત્યારે આખા દેશની અંદર સરકારના લીરા ઉડી ગયા, કારણ કે સરકાર આટલી મોટી અને મહત્ત્વની પરીક્ષા અને જેની અંદર 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એ પરીક્ષાનું પેપર લીકને જાળવી નહીં શકી અને એને કારણે સરકારની ભારે નામોશી થઈ અને આ બાબતના બહુ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 જૂને યોજાનારી પરીક્ષાનું પોતે એટલે આખી પ્રોસેસનું જાતે નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું છે। એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હવે 21 જૂને જે પરીક્ષા લેવાની જે આખી પ્રોસેસ છે એની નાનામાં નાની વિગત શેર કરવામાં આવી રહી છે અને બધી વિગતો મોકલવામાં આવી રહી છે। હવે PTIના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તાજેતરની અંદર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતાની અંદર એક બેઠક મળી હતી અને એ બેઠકની અંદર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રસિંહ પ્રધાન, કમ્યુનિકેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના ડાયરેક્ટર અભિષેક સિંહ અને શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર હતા। અને આ બેઠકની અંદર એવી ચર્ચા થઈ કે આ વખતે જ્યારે 21 જૂને પરીક્ષા લેવાય ત્યારે પેપરોના ટ્રાન્સપોર્ટેશન માટે એટલે પેપર લીક નહીં થાય એની જાળવણી માટે ઇન્ડિયન એરફોર્સ IAFનો ઉપયોગ કરવામાં આવે એટલે મિલિટરીનો ઉપયોગ કરવામાં આવે એવી ચર્ચા કરવામાં આવી। જો કે અત્યારે કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ જે વિકલ્પ છે એ અંતિમ વિચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ મોકલી દેવામાં આવ્યો છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓકે કરશે તો એવું જોવા મળશે કે આખું જે પરીક્ષાના પેપરોનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ ઇન્ડિયન એરફોર્સના નિરીક્ષણ હેઠળ કરવામાં આવી શકે છે। આ ઉપરાંત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરની અંદર એક મીડિયા ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે નીટ પરીક્ષામાં જે કોઈ પણ સંડોવાયેલા હશે એમને કોઈને પણ છોડવામાં નહીં આવે અને રદ કરાયેલી પરીક્ષા માટે ચૂકવવામાં આવેલી ફી પરત કરવામાં આવશે અને રીસેટ માટે કોઈ પણ ફી લેવામાં નહીં આવે। એટલે આશા રાખીએ કે આ વખતે 21 જૂને ફરીથી નીટની પરીક્ષા લેવાય ત્યારે કોઈ પણ પ્રકારની ગરબડ નહીં થાય। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।